ચલો હવે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ છે. 9 સવા 9 સાડા 9 વાગ્યામાં તો ઉઠ્યા છીએ અને અત્યારે ધાબુ સાફ કરવા ગયા છે. 1 2 અને કાપડું ધાબુ અને 4 ટોટલ 4 ધાબા સાફ કરવાના છે. આખો પાણીનો ટેન્ક ભરાઈ ગયો છે. એ ઓટોમેટિક મૂકેલું છે એટલે હા ઓટોમેટિક મૂકી દીધું છે. મસ્ત સોલર સાફ કરી દઈએ અને ધાબુ પણ સાફ કરી દઈએ. હા પણ બંધ થઈ જશે બેટા, ઓટોમેટિક બંધ થઈ જશે. પાણીના 2 છેડા અડે જો થઈ ગયું ને એટલે ઓટોમેટિક બંધ. આડીશ ને ઊભો સીધો નીચે આવતો રહે. ચાલ આમાં 2 ધાબા એવા થોડા ગંદા છે ને એને ટોટલી ક્લીન કરી દઈએ એટલે ઉત્તરાયણ કરવાની મજા આવે. કારણ કે આખા ધાબામાં અમારા બહુ બધા મહેમાનો આવવાના છે. આ સોલરને મેં હાલ પાણીથી પલાળી દીધું છે, ધૂળ ડસ્ટ હતી નીકાળી દીધી છે. હવે એકદમ કહીએ ને લિક્વિડ વાળું પાણી કરી દીધું છે અને પછી એને ધોઈ નાખીએ. જુઓ ભાઈ, એક ધાબુ ક્લીન થઈ ગયું, બીજું ચાલુ છે, ત્રીજું અમારું આ વખત ચાલુ થશે. અને મેન ધાબા છે ને એક આ હતું અને એક છેલ્લું હતું. હવે આના સર એકદમ નેટ એન્ડ ક્લીન કરવું પડશે વધારે. અહીંયા આગળ તો અમારી બધી બેઠક વ્યવસ્થા હોય, નાસ્તા પાણી નાતે બધું ડીજે સિસ્ટમ બધું અહીંયા ગોઠવાશે. હા અને હજુ તો મારા બજારમાં બી કામ છે. કેટલા 10:30 જેવું થઈ ગયું હશે. બોલો કેટલા વાગ્યા? હા 10 ને 14 થઈ છે. હા દીકરા, હજુ આ છોકરાઓને ના વડાવવાનું બાકી છે. કયો 4 ધાબા થઈ ગયા ક્લીન. અને અમારા છે ને ધાબામાં વ્હાઈટ ટાઇલ્સ છે ને, જેવું રિફ્લેક્શન આવે ને તમારી સ્કિન છે એકદમ વ્હાઈટ થઈ જાય. આ હા 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 કેવી થઈ જાય? હેત વ્હાઈટ થઈ જાય. દૂરથી કોઈ જોવે ને તમે ધોળા ધોળા લાગે. જો ભાઈ ચાલ મારું મેં હા ધોળા છીએ તો છીએ કોઈ. હે ધનુ? હા બેટા હા તો લઈ લે એને કે હાલ દે હતો ને. જો ભાઈ અમારું સરસ મજાનું મેહોણા આ બધી જગ્યાએ જુઓ ઓલમોસ્ટ તમને સોલર દેખાશે. એ પવન ચક્કીનો પાયલોટ પ્રોજેક્ટ છે, એ આવશે શોર્ટ ટાઈમમાં. ઓફિસ જવાનું છું. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ દાવા દવાનો પાર આવી ગયો છે, બધા રેડી થઈ ગયા છે બરાબર. અત્યારે ઘરનું બધું કામકાજ પતાવી રહી છે. બસ કરજો ચાલુ થઈ જાય ને આખો દાડો. અને આ લોકો રુચિતા અને હેત ધણું એક્ટિવામાં આવશે ત્યાં સુધી મારા કામ છે બધા પતાવી હું બારોબાર સમાજમાં મારું સમાજનું સંમેલન છે ત્યાં પહોંચી જઈશ. મમ્મી તો ત્યાં પહોંચી ગઈ છે, સવારના જ ગયા છે લોકો, મમ્મી પપ્પા અને મારા મોટા બાપા પણ આવ્યા છે હિંમતનગરથી. એ બધા ભેગા ત્યાં ગયા છે. હા ધનીને જો ચા પીવાની બાકી છે કે એનું કહી રહી કે પપ્પા ચા બનાવો. એટલે એના માટે એક નાનો કપ ચા મૂકી દઉં અને થોડીક હું પણ પીને નીકળું. ચલો ભાઈ અત્યારે આપણે અહીંયા સંમેલનમાં મારા છોકરા મને તેડવા માટે આવ્યા હતા. હા રામ જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. શું કે? ચલો ભાઈ જો એ જમણવાર છે અમારા સંમેલનમાં. અરે પબ્લિક ઓછી લાગે કે હવે આપણે થોડા લેટ પડ્યા છીએ. ચલો ભાઈ ચણાનું શાક, ઊંધિયું છે, પછી હા જોઈ લઉં. આમાં બધું અમે બહુ જોતા હોઈએ. મને રુચિદાન છોકરીઓ બતાવે, ધનવી મને ભાભીઓ બતાવે અને એ જ મારી ગાડીઓ બતાવે. મસ્ત જમવાનું છે, જમી લઈએ અને જમીને હું તો નીકળી જાઉં. આ લોકો બધા ફંક્શન અટેન્ડ કરશે. બહાર નહીં લાગે આવો દેખો ભાઈ તો હોલ છે. અહીંયા આગળ બધા સાંસ્કૃતિક બધા પ્રોગ્રામો બધા થતા હોય છે. ચલો ભાઈ આજે મારા 2 ભોણિયા કઈ ખૂબ બન્યા આજે. હા પંજાબી ડાન્સ, શું વાત છે. ભોણાનો વિડીયો લઈ લેજો બરાબર. પંજાબી ડાન્સ કરવાના છે લોકો. अभी तक आप लोगों ने बुकिंग भी नहीं करवाई. मैंने तो पहले से ही बुकिंग करवा दी. इसका 2 BHK का 41,75,000 एंट्री. બધા એજેડ છે, 56 વર્ષ એમનો આજે ગરબો છે. જો બધા 56 વર્ષના.
યોગદાન છે. તો એમના મમ્મી પપ્પા માટે એકવાર 3 cheers. Hip hip hooray! Hip 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 hip. એ પાછળવાળા સૂઈ તો નથી ગયા ને? ગુડ મોર્નિંગ. આ પહેલી વખત આવો પ્રોગ્રામ જોવા મળ્યો છે અને એ નાના નાના છોકરાઓ. તમને પહેલી વખત એવું લાગ્યું ને કે ભાઈ નહીં અહીંયા બેસવું જ જોઈએ. લોકો પહેલા કંટાળીને બહાર જતા રહેતા, ચા પીવા જતા રહેતા. આજે કોઈ જશે નહીં. આટલો સરસ પ્રોગ્રામ એમને જે કર્યો છે એ બદલ આ બધા છોકરાઓને, આખી ટીમને એમની 1100 રૂપિયા મુકેશભાઈ તરફથી, 2100 રૂપિયા મુકેશભાઈ તરફથી, 1100 રૂપિયા મારા તરફથી. તમારે કંઈ આપવાના કોઈનો હોય તો આપી દો આ છોકરાઓને. છોકરાઓ ફરીથી આવતા વર્ષે આવા સારા પ્રોગ્રામો કરતા રહે અને આપણો મહેસાણા વિભાગ કેન્દ્રમાં પણ પહેલો નંબર આવે એવી આશા રાખું. જે આજે પણ એ લોકો અહીંયા આપે છે. તો સુવર્ણ જયંતિ મારી એવી વિનંતી છે કે એ જે 14 જે પાર્ટિસિપેન્ટ હતો અહીંયા સ્ટેજ ઉપર આવે અને મહેસાણા વિભાગ તરફથી એ લોકોને એક પુરસ્કાર આપવો જોઈએ. દરેક હોદ્દેદારોને વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવે. દરેક દાતાઓને પણ વિનંતી કે જે 14 પાર્ટિસિપેન્ટ આપણે ગઈ વખતે થયા હતા સુવર્ણ જયંતિની અંદર, એમને આપણે પુરસ્કાર આપીએ. સમાજમાં આપણે સુરક્ષા યોજના બી ચલાવીએ છીએ. સમાજ સુરક્ષા યોજના જે ચલાવીએ છીએ જેના 472 જેટલા સભ્યો હતા, અત્યાર સુધીમાં નોંધાયા છે. 69 જેટલા સભ્યો મૃત્યુ પામ્યા છે. આપણે એમને સહાય આપી છે. હજી જે લોકોને જોડાવવું હોય તો આપણી આ યોજનાની અંદર જોડાઈ શકે છે. આવી જ યોજના કેન્દ્રમાં પણ શરૂ કરવામાં આવી છે. આવી જ યોજના કેન્દ્રમાં પણ શરૂ કરવામાં આવી છે કે જેમાં કોઈ સમાજનો વ્યક્તિ, સમસ્ત ગુજરાત મોટી સમાજનો વ્યક્તિ જો એમાં મૃત્યુ પામે તો એને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. એવી પણ યોજના એક ચાલુ કરવામાં આવી છે. એમાં પણ જોડાવવું હોય તો કોઈ જોડાઈ શકે છે. સમાજના કોઈ પણ ઉત્થાનના કાર્યો હોય એમાં સમસ્ત ગુજરાત મોદી સમાજની અંદર સૌથી પહેલો નંબર જો આવતો હોય તો કાંઠા જિલ્લા મોદી સમાજનો આવે છે. જ્યારે પણ મિટિંગો હોય ત્યારે અમે જઈએ એટલે સૌથી પહેલા એ લોકો કાંઠા જિલ્લા મોદી સમાજને જ યાદ કરે છે કે ભાઈ તમારા સમાજના લોકો જે છે બધા ડિસિપ્લિન વાળા, વેલ મેન્ટેન, કોઈ પણ જાતની તકલીફ નહીં ને ગમે ત્યારે કહ્યું હોય ત્યારે હંમેશા ઉભા રહેવા સાથે પસંદ કરેલું છે. બધાનો સાથ. કુમાર મોદી, રીનાબેન મુકેશ કુમાર મોદી. આપણા સમાજમાં પણ આવી રીતે તૈયાર કરવા માટે ભૂલકાઓને તૈયાર કરે, લેડીઝોને તૈયાર કરે. કોરિયોગ્રાફી બહુ અઘરી વસ્તુ છે. એક સ્ટેપ શીખવાડવું પડે છે અને એનું પરફોર્મન્સ કેવું આવે છે એ અહીંયા જોવામાં આવે. હા કે ના? તો સુવર્ણ જયંતિનો ગરબો આપણે અહીંયા ફરીથી રિપીટ કરીશું. ગુજરાતી હોય અને ગરબા ના થાય એવું બને જ નહીં. જેમ ગુજરાતી ગરબા વિના અધૂરો છે તેમ સંસાર સ્ત્રી વગર અધૂરી છે. સ્ત્રીની જિંદગીમાં ઘણા અલગ અલગ સ્ટેજીસ હોય છે. લાઈફ પાર્ટનર શોધવો, નવી ફેમિલી અપનાવી, મધરહુડ કેરી કરવું અને છેલ્લે કર્યું શું જિંદગીમાં તે એવું સાંભળ્યું. અહીંયા બેઠેલા 50% થી વધારે સ્ત્રીઓએ આ તો સાંભળ્યું જ હશે, કર્યું શું આખો દિવસ રસોડામાં તે. અને પછી એ સ્ત્રી પોતાના સપના પાછળ દોડે છે. આ પરથી 2 વાક્યો યાદ આવે છે. જન્મ લેતા સપના જોતી દીકરી, બંધનથી લડતી વહુ અને આખરે પાખો મેળવનારી સ્ત્રી. શું આ જ છે સમાજની રીતિ અને નીતિ? માતૃત્વથી લઈને સપનાઓ સુધી, સંબંધોથી લઈને સ્વાતંત્ર્ય સુધી સ્ત્રીનું દરેક પગલું એક નવી ઉજાસ છે. તો સમજો કે દરેક તાળીઓની ગૂંજ એ સ્ત્રીનો સંઘર્ષ, પ્રેમ અને જીત ગુંજે છે. તો તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું આપણી ગરબાનું. અરે અવાજ જ નથી આવતો. તાળીઓનો ગડગડાટ તો થવો જોઈએ ને. 6
વાગ્યા નાસ્તાનું સરસ પ્રોગ્રામ પતી ગયો. નાસ્તામાં સમોસા અને ગરમ ગરમ જો સમોસા તળાઈ રહ્યા છે. સમોસા અને ચા બધા શાંતિથી ખાઈ રહ્યા છે. સાંજનો પણ નાસ્તાનો પ્રોગ્રામ હતો. સવારનો તો હતો. ધનુબેન ને હેતભાઈએ ધરાઈને ખાધા સમોસા અને ચા. હવે ઘરે જઈએ. અત્યારે આવે છે બેચરાજી માતાજીના દર્શન કરવા માટે. બધા આગળ દર્શન કરતા આવીએ. જય માતાજી. સરસ મજાનું માતાજીનું મંદિર ડેવલપમેન્ટ કરવાનું ચાલુ થઈ ગયું છે. નીચે પાયા જોરદાર બનાવ્યા છે. આખું પથ્થરનું બનાવી રહ્યા છે. જેને પણ દર્શન કરવાના પાછળની લાઈન આપેલી છે ત્યાંથી દર્શન કરવા પડે છે. જુઓ ખાસું મોટું બનાવી રહ્યા છે આ લોકો. અને અહીંયા આગળ લોકો કેમેરો અને LED સ્ક્રીન મૂકેલી છે તો ત્યાંથી પણ દર્શન થતા હોય છે. જુઓ અહીંથી સીધું ધીરે ધીરે મસ્ત મંદિર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ચલો ભાઈ, અત્યારે આપણે નીકળી રહ્યા છીએ. આ લોકોને પનીરનું શાક ખાવું છે. મારું તો પેટ ફૂલ છે. નાસ્તો કરીને સરસ ટકોરા જો પેટ ભરીને ખાવું. મારે અત્યારે ખાવાની કોઈ ઈચ્છા નથી. અને આ લોકો છે ને અમે સંમેલનમાં ગયા હતા. મને એ જ કહે છે કે પાપા બહુ મજા આવી, બહુ મજા આવી. શું કર્યું? સમોસા બહુ મજા આવી. એ તો કે પપ્પા શું ગળ્યો વળી ગયો? શું કહેવાય? એ શું કહેતો હતો? કોફી મજા બોલતો કરી હવે. એ શું કોફીમાં મેં એકવાર ટેસ્ટ માર્યો ને તો મને એટલી ગમી ને મેં તો 3 વાર તો પી લીધી. શું વાત કરી? ચા સરસ બનાવતા બનાવી એવા કેટલો તો 10 મિનિટમાં પૂરું થઈ જાય. ચાનો ટાઈમ છે એટલે ચા તો બરાબર ના એવું ચાના ટાઈમ સિવાય ચાલુ જ હતું. અમારે છે ને સમાજની અંદર ખાવા પીવા માટે બધામાં ખૂબ હા સારી ફેસિલિટી. કોઈ જાતની કોઈ લોકોને પ્રોબ્લેમ ના આવે. બધું લેડીઝ હોય એ બધું હા, પેલી છોકરીએ જે આ વખતે મેનેજ કર્યું ને મને ખરેખર બહુ ગમ્યું. અને હું તો કહેવાનું પ્લાનિંગ જ કરતો હતો કે ભાઈ તમે લોકો થોડા હવે દૂર રહ્યો. જે યંગ છે એ લોકોને થોડુંક માઇકનું જે બોલવાનું બધું જેવું હોય ને એ બધું યંગ લોકોને આપો તો શું એક યુવા વર્ગ થોડોક આગળ વધે અને મજા આવે. તો એન્કરિંગ બધી છોકરીઓ કરતી હતી, મને ખૂબ ગમ્યું કે ચલો ભાઈ યંગ લોકો એન્કરિંગ કરી રહ્યા છે, સારું કહેવાય. અને મને તો બધી ખબર હોય પેલા ભાઈ, હું ભલે હાજર ના હોઉં પણ ગેરહાજર બધી વસ્તુ જાણતો હોઉં છું. અત્યારે આ લોકોમાં છે ને પનીર ખાવું છે, પનીરની સબ્જી ખાવી છે. એટલે અમે લોકો જઈ રહ્યા છે નવજીવન. બરાબર. ધનુ શું ખાવાનું બેટા? ધનુ શું ખાવું છે બેટા? બોલ. હે મોઢા ફૂગો ના નખાય, બહાર કાઢો છે. બહાર કાઢો. ચલો ભાઈ, અમારું નવજીવન આવી ગયું છે. કેન્સલ હો. ફૂગો હાથમાં રમે છે એટલે હવે મસ્ત પેલા ખવડાવી દઈએ. આ છે અમારો નાડુ. નાડુ આવ્યું છે. નાડુ નવું નાડુ. જો હવે આવી ગયા છે નવજીવન રેસ્ટોરન્ટ. આજે તો બિલ બહુ માપનું બનવાનું લાગી રહ્યું છે. ધીરે હે. ચલો હવે અત્યારે મસાલા પાપડ આવી ગયા છે શરૂઆતમાં. અરે હોટલ છે ને એકદમ પેક ટુ પેક રહે અને એકદમ ખૂણામાં છે. હા. અને આપણા હોટલવાળા મેનેજર હતા ને એને હું એટલું બોલ્યો ને આ જન્મીને ફ્રેન્ચ ફ્રાય ખાવા હતા. હું ચાલ ફ્રેન્ચ ફ્રાય મંગાવું. પેલા અંકલ ના કહે કે ફ્રેન્ચ ફ્રાય નહીં રાખતા. હું કેટલું બોલ્યો નહીં બોલ્યો બેટા? મેં તો આવડી મોટી હોટલ રાખો તમે ફ્રેન્ચ ફ્રાય નહીં રાખતા? કે સોરી આજે રવિવાર એટલે નહીં રાખતા. નહીં બેટા એવું કીધું ને. મસાલા પાપડ ખાવાના પણ સલાડ કરી દેવાનું. હા એ ચકુડી. ચલો ભાઈ, કઈ મંગાવી દીધી આપણે? પનીર ચીઝ મસાલા.
અને મસાલા પાપડ હતા ઉલડી ગયા. છાશ એક જ મંગાવી છે. હા અસલ ચપાતી આવી સોરી તંદૂરી. એટલે મસ્તી ના કરો ને ભાઈ, આ તો લાગે સબ્જી પાર્સલ કરાવી પડશે ઘરે. આ બે મારા ટાબડિયાઓ ખાશે. આજના રવિવારના વિડીયોમાં મેં અત્યારે કોમેન્ટ વાંચી લઉં તો કોમેન્ટ જ સેક્શન જ બંધ હતું, ના કોઈનો મેસેજ આવ્યો. જોકે આજે મેં વોટ્સઅપમાં ખાસ કોઈ મેસેજ પણ નથી જોયા. કોઈના ભાગ્ય કોઈ મેસેજ બી નહીં આવ્યો. હા માથું કોઈના મેસેજ નથી આવ્યા, કોઈના મેસેજ નહીં આવ્યા. ખબર છે કોમેન્ટ ચાલુ કરીને આજે મેં વિડીયો પણ અપલોડ બી જોયો પણ નહોતો, ટાઈમ જ ના મળ્યો. કોમેન્ટ ઓફ હતી. આવું સરસ અમુક ટાઈમે યુટ્યુબની પ્રોબ્લેમ થઈ જાય છે, કેમ થાય ખબર નથી પડતી. થઈ જાય તો. અને આજે આ બંને લોકોને બહુ મજા આવી ગઈ. મજા આવી ને? હા પાડને પણ હા પાડને હા એ બંને આવું નહીં ખાવાનું. કોઈ આટલું ખબર કોઈ થેન્ક યુ ના બોલે ભાઈ, કરવાનું વેલકમ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જાવ. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે. બગી આવી ને હું રુચિ તમને ચાલવા ગયા હતા, મસ્ત ચાલીને રિશ્તા કહીશું તમે બહુ